જય મેલડીમાં અમે સુરતથી અંબાજી માતાજીના મંદિર તરફ જતા હતા. ત્યાં રસ્તામાં એક આમાં સરસ મજાનો વાડી વિસ્તારમાં મા મેલડીમાનું મંદિર આવ્યું હતું. ત્યાં આપણે દાદા છે એ આ મંદિરની સારી રીતે સેવા કરે છે, સાર સંભાળ રાખે છે. અને કોઈ ભાવિ ભક્તો અંબાજી મંદિર તરફ જતા હોય, કોઈને નાહવું હોય, ચા પાણી કરવું હોય, નાસ્તો કરવો હોય, ત્યાં દાદા સેવા આપે છે. બારસથી પૂનમ સુધીની સેવા આપે છે. દર પૂનમે તમે સવારે આવો, રાત્રે આવો, મોડી રાત્રે આવો તો આ મંદિર 24 કલાક ભાવિ ભક્તો માટે ઓપન હશે, ખુલ્લું જ રહેશે. અને કાકાની સેવા પણ મસ્ત છે. અમને તો સેવાનો લાભ લીધો છે. ગામ જલોત્રા, તાલુકો વડગામ. અને હાઈવે કેવો પડે છે? અંબાજી હાઈવે ઉપર આ મંદિર છે. તો તમે જરૂરથી મુલાકાત લેજો અને કાકાની પણ મુલાકાત લેજો. સેવા ખૂબ સરસ છે અહીંયા. તમને બધી જ સુવિધા મળી જશે. બોલો મેલડી માની જય. આ આપણે જલોત્રા સેવા કેમ્પમાંથી યાત્રિકો નાહી ધોઈને બહાર નીકળ્યા છે. તો એને પૂછીએ કે કેવું લાગ્યું છે. તો મનીષભાઈ, આપણે તમે અહીંયા આવ્યા હતા દર્શન જ કરવા, તમે ક્યાં જાવ છો અત્યારે? અત્યારે અંબાજી મંદિરે જઈએ છીએ. અંબાજી મંદિરે જાવ છો. તમે અહીંયા નાહ્યા ધોયા, નાસ્તા પાણી કર્યા, તમને કેવું રહ્યું દાદાનું? બહુ સારું રહ્યું અને બિલકુલ ફ્રી સેવા છે. 1 રૂપિયો પણ લેતા નથી, કોઈ દાન દક્ષિણા મૂકવા દેતા નથી અને કોઈ જાતનું બીજું કાંઈ નથી. બિલકુલ ફ્રીમાં નાસ્તા પાણી જમવા માટે. કદાચ 1 જણો હોય, 10 જણા હોય કે 100 જણા હોય કે 1000 જણા હોય, બધાના માટે ફ્રી છે અને બધાને એક સરખા રાખવામાં આવે છે. ઓકે, તો જોયું મિત્રો, અહીંયા યાત્રિકો ઘણા આવે છે અને અહીંયા જલોત્રા કેમ્પમાં, સેવા કેમ્પમાં નાવા ધોવાની ઉત્તમ સુવિધા છે. જમવાનું છે, તમે હજારો માણસો સુધી આવશો તો ફ્રી સેવા છે. તમને જમણવાર જમાડશે, બધું કમ્પ્લેટ કરીને તમને અહીંથી મોકલશે. એ પણ 1 પણ રૂપિયાના ખર્ચા વગર. અને કાકાનું નામ છે મેપાભાઈ રબારી. કેવું ભાઈ? મફાભાઈ રબારી. કાકાનું નામ છે મફાભાઈ રબારી. તેમનો નંબર પણ અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ડિસ્પ્લે ઉપર આપી દઈશું. તમે કોલ કરીને પણ જણાવી શકો છો. 5 કિલોમીટરના અંતરે હો ત્યાં પણ કોલ કરી દેવો તમારે. જય મા મેલડી.